નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ એક્સપર્ટ એકેડમીની યુટ્યુબ ચેનલ પર દરેક વિદ્યાર્થીનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. આપણે આ લેક્ચરની અંદર ધોરણ 11 કોમર્સ વાર્ષિક પરીક્ષાનું એસાઇનમેન્ટ 2026 વિભાગ E નું બેંક સિલેક્ટમેન્ટનું રિવિઝન કરવા જઈ રહ્યા છીએ. જે પણ વિદ્યાર્થી મિત્રોએ હજુ સુધી ધ એક્સપર્ટ એકેડમી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. અને જે પણ વિદ્યાર્થી મિત્રો આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર વોટ્સએપ ગ્રુપની લિંક આપેલી છે. એ લિંકનો ઉપયોગ કરીને તમે વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન થઈ શકો છો. વધારે સમય ન લેતા આપણે વિભાગ ઈ બેંક સિલેક્ટમેન્ટનો પહેલા દાખલાની શરૂઆત કરીએ. નીચેની વિગતો પરથી શ્રી તરંગના ચોપડામાં બેંક સિલેક્ટમેન્ટ તૈયાર કરો. કોના ચોપડામાં કીધું છે? આપણને તરંગના ચોપડામાં કીધું છે. તો હેડિંગમાં લખી દેવાનો તરંગના ચોપડે બેંક સિલેક્ટમેન્ટ. અને 31 માર્ચ 2025 ના રોજની બેંક પાસબુક પ્રમાણે બાકી શોધો. અને પાસબુક પ્રમાણેની રોકડ મેળ પ્રમાણેનું બેંક પ્રત્યેનું લેણું, એટલે રોકડ મેળ લેણું છે એટલે બેંક સિલેક્ટમેન્ટ કહેવાય. રોકડ મેળ પ્રમાણેની બેંક સિલેક્ટ સૌથી પહેલા લખીશું વિગતમાં અહીંયા. રોકડ મેળ પ્રમાણેની લેણું એટલે શું કહેવાય? બેંક સિલેક્ટ. રોકડ મેળ પ્રમાણેની બેંક સિલેક્ટ હોય તો ઉધાર બાકી હોય. કેટલા રૂપિયા આપેલી છે? 15,000 રૂપિયા. તો ઉધારના કોલમમાં લખવામાં આવશે 15,000 રૂપિયા, 15,000 રૂપીસ. ચલો એના પછી શું આપેલું છે આપણને? માર્ચ માસમાં આપણે કઈ મહિનાની બનાવવાની છે? માર્ચ મહિનાની. બેંકમાં ભરેલ પરંતુ પાસબુકમાં જમા નહીં થયેલ ચેક. તો આપણે બીજા નંબરમાં લખીશું બેંકમાં ભરેલ પરંતુ જમા નહીં થયેલ ચેક. બેંકમાં ભરેલ પરંતુ જમા નહીં થયેલ ચેક. જમા નહીં થયેલ ચેક. ચાલો કેટલા રૂપિયા? તો કે 1,000 રૂપિયા. જો બેંકમાં ભરેલ હોય ને જમા ન થયેલા હોય ને તો આપણે જમા બાજુ લખવામાં આવે, જમાના કોલમમાં 1,000 રૂપિયા. ચલો ત્રીજા નંબરનો વ્યવહાર શું છે એ જોઈ લઈએ આપણે. ત્રીજા નંબરમાં શું આપેલું છે આપણને? કે બેંક સૂચના પ્રમાણે 1600, બેંકે સૂચના પ્રમાણે 1600 દેવી હુંડીને ચૂકવ્યા હતા. આ રકમ રોકડ મેળમાં નોંધ થઈ નથી. બેંકે દેવી હુંડીના ચૂકવેલ, બેંકે દેવી હુંડીના ચૂકવેલ જેની નોંધ રોકડ મેળમાં નહીં થયેલ. રોકડ મેળમાં નહીં થયેલ. બેંકે ચૂકવેલ છે તો આપણે શું કરવા પડે? જમા કરવા પડે. શું કરવા પડે? જમા. રકમ કેટલી છે? 1600 રૂપિયા. રકમ કઈ બાજુ લખવામાં આવશે? જમાના કોલમમાં 1600 રૂપિયા. ચલો એના પછી શું છે નેક્સ્ટ? કે એક ગ્રાહકે 1200 રૂપિયા તરંગના બેંક ખાતામાં બારોબાર ભર્યા હતા. આ રકમનું નામું રોકડ મેળમાં લખાયું નથી. તો ગ્રાહકે બેંકમાં બારોબાર ભરેલ રકમ, બારોબાર ભરેલ રકમ જેની નોંધ રોકડ મેળમાં થયેલ નથી તો ઉધાર કરવામાં આવે. કેટલા રૂપિયા? 1200 રૂપિયા. પહેલ 100 શું કરવામાં આવે? તો કે ઉધાર કરવામાં આવે. ચલો એના પર શું છે? રોકડ મેળની આય બાજુનો સરવાળો. રોકડ મેળમાં આય બાજુના બેંક ખાનાનો સરવાળો 800 ઓછો ગણ્યો છે. આય એટલે ઉધાર બાજુ. રોકડ મેળની આય બાજુનો સરવાળો ભૂલથી કેવો ગણ્યો છે? ઓછો ગણ્યો છે. ઓકે, કઈ બાજુ? આય બાજુ. આય બાજુ એટલે કઈ બાજુ કહેવાય? ઉધાર બાજુ. ઉધાર બાજુ ઓછા ગણ્યા તો હવે આ 800 રૂપિયા ઉધાર લખી દો. 800 રૂપિયા કઈ બાજુ લખી દેવામાં આવે? ઉધાર બાજુ લખવામાં આવે. ચલો એના પછી છઠ્ઠા નંબરમાં શું કીધું છે જોઈ લઈએ આપણે. કે બેંકે પાસબુકમાં થાપણના વ્યાજની રકમ 500 નોંધવામાં આવી હતી. હે ને? થાપણના વ્યાજની રકમ 500 રૂપિયા બેંકે પાસબુકમાં નોંધી હતી, પરંતુ રોકડ મેળમાં આ જાવક તરીકે નોંધી છે. તો આ આપણી આવક છે. શું છે? આપણી આવક છે. પણ આપણે આવક એટલે રોકડ મેળમાં ઉધાર બાજુ લખવાના હતા. કઈ બાજુ લખવાના હતા? રોકડ મેળમાં ઉધાર બાજુ. તો આપણે ખોટી રીતે જમા બાજુ લખી દીધા. તો ડબલ રકમથી ઉધાર કરવામાં આવશે. બેંકે વ્યાજના 500 રૂપિયા નોંધેલ જેની નોંધ રોકડ મેળમાં જાવક તરીકે નોંધી છે તો 1,000 રૂપિયા શું કરવામાં આવશે? એને ઉધાર કરવામાં આવશે. ચલો સાતમા નંબરનો વ્યવહાર શું કહેલો છે જોઈ લઈએ. કે સંજયને આપેલ 760 નો ચેક રોકડ મેળના રોકડ ખાનામાં નોંધાયો હતો. સંજયને આપેલ 760 નો ચેક રોકડ મેળના રોકડના ખાનામાં નોંધાય. રોકડના ખાનામાં ના નોંધાય બેટા, બેંકના ખાનામાં નોંધવું પડે.
બેંકે આ રકમ સારંગને ખાતે નોંધી હતી. બેંકે તો સાચી નોંધ કરી છે. બેંકે ઓકે, બેંકે આ રકમ કોના ખાતે નોંધી છે? સારંગના ખાતે નોંધી છે. તો આ રકમ શું કરવામાં આવશે? એની કોઈ નોંધ કરવામાં આવશે નહીં. કેમ કે સંજય આપેલ 760 નો ચેક જે છે રોકડ મેળના રોકડના ખાનામાં નોંધ્યો અને બેંકે ભૂલથી સંજયની જગ્યાએ કોના ખાતે લખી દીધા? સારંગના ખાતે દીધા. એટલે બેંકે પણ ભૂલ કરી, રોકડ મેળમાં પણ ભૂલ થઈ, એટલે એની નોંધ કરવામાં આવશે નહીં. તો હવે આપણે સરવાળો કરી દઈએ. જુઓ ઉધાર બાજુમાં જુઓ સૌથી પહેલી એન્ટ્રી કેટલી છે? 15,000 પ્લસ 1200 પ્લસ 800 પ્લસ 1000, એટલે આનો સરવાળો કેટલો થાય? 18,000 થાય. આ બાજુ બી 18,000, આ બાજુ બી 18,000. 18,000 માંથી બે રકમ શું કરી દેવાની? બાદ કરી દેવાની છે. તો 18,000 માંથી પહેલી રકમ કેટલી છે? 1,000 માઇનસ 1600, એટલે કેટલા વધે? 15,400 રૂપિયા. 15,400 રૂપિયા. ચલો, ક્યાંથી શરૂઆત કરી હતી? રોકડ મેળ મુજબની. ઉધાર વધારે છે એટલે બેંક સિલક કહેવાશે. અહીંયા પણ શું લખાશે જવાબમાં? પાસબુક મુજબની બેંક સિલક લખવામાં આવશે. પાસબુક મુજબની બેંક સિલક. કેટલા રૂપિયા આવે? 15,400. પાસબુક મુજબની બેંક સિલક કેટલા રૂપિયા આવશે? 15,400. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? કમ્પ્લીટ ખબર પડે છે? યસ કે નો કોમેન્ટ કરો. હું તમને જે ભણાવી રહ્યો છું તમને ખબર પડે છે હું એકાઉન્ટ કેવું ભણાવું છું? વ્યવસ્થિત ભણાવું છું કે નથી ભણાવતો? હું જે તમને સમજાવું છું એ તમને સમજણમાં આવે છે કે નહીં આવતો? એ મને કોમેન્ટ કરીને જણાવો, જેથી મને ખ્યાલ આવે. અને જો મેં કોમેન્ટ કરશો તો મારો ઉત્સાહ વધશે અને તમારા માટે હું વધારે ને વધારે વિડીયો બનાવતો રહીશ. ઓકે, ચલો આગળ વધીએ નેક્સ્ટ દાખલા તરફ. કે જ્યોતિની પાસબુક પ્રમાણેની 28 ફેબ્રુઆરી 2025 ના રોજની જમા બાકી 8,000 ની હતી. પાસબુક પ્રમાણેની જમા બાકી તો લખી દઈએ સૌથી પહેલા પાસબુક પ્રમાણેની કઈ બાકી? પાસબુક પ્રમાણેની જમા બાકી. તો પાસબુક પ્રમાણેની જમા બાકી હોય તો જમામાં જ લખવાનું ને ભાઈ. કઈ બાજુ લખવાનું? જમામાં. જમા બાકી છે એટલે 8,000 ક્યાં લખવાના? જમામાં જ લખવાના. બેંકની બાકી સાથે મળતી ન હતી. નીચેની માહિતી પરથી જ્યોતિનો બેંક સિલક મેળ તૈયાર કરો. પહેલો જ હવાલો આપણને શું કહેલો છે? જુઓ, આપણે 1 બાય 1 એન્ટ્રી કરતા જઈએ. કે 12,000 ના ચેકો બેંકમાં ભરેલા હતા, જેમાંથી 80% રકમના ચેકો 28 ફેબ્રુઆરી 2025 સુધી બેંકે જમા આપ્યા છે. 20% આપ્યા નથી. તેનો મતલબ શું કહેવાય? બેંકમાં ભરેલ પરંતુ જમા નહીં થયેલ ચેક. પરંતુ શું નહીં થયેલ? જમા નહીં થયેલ ચેક. બેંકમાં ભરેલ પરંતુ જમા નહીં થયેલ ચેક. ઓકે, 12,000 માંથી જુઓ 80% રકમ તો જમા આપ્યા છે, 20% નથી આપ્યા. તો 12,000 ના 20% કરો એટલે રકમ કેટલી આવે? 2,400 રૂપિયા આવે. તો 12,000 ના 20% કરીને 2,400 રૂપિયા કઈ બાજુ લખવાના? જમાના કોલમમાં લખવાના. કઈ બાજુ લખવાના? જમાના કોલમમાં લખવામાં આવે. ક્લિયર? 12,000 ના 20%. ચલો એના પછી 4,000 નો એક ચેક લખેલો અને રોકડ મેળમાં નોંધેલો, પરંતુ લેણદારને આપવાનો જ રહી ગયો હતો, જે ટેબલના ખાનામાંથી મળ્યો. ઓકે, બીજો ચેક લખેલ પરંતુ લેણદારને આપવાનો રહી ગયો. ચેક લખેલ પરંતુ લેણદારને આપવાનો રહી ગયો. લેણદારને આપવાનો શું થઈ ગયો? રહી ગયો. કેટલા રૂપિયા છે? તો કે 4,000. તો 4,000 રૂપિયા આપણે લખેલ ચેક છે, આપવાનો રહી ગયો તો ઉધાર કરવામાં આવે. શું કરવામાં આવે? ઉધાર કરવામાં આવશે. ચલો ત્રીજા નંબરનો વ્યવહાર શું આપેલો છે આપણને? એક ગ્રાહકે બેંક ખાતામાં 10,000 બારોબાર જમા કરાવી દીધા છે, જેની જાણકારી જ્યોતિને 1 માર્ચ એટલે કે ફેબ્રુઆરી મહિનો પૂરો થયા પછી મળી. તો બેંકમાં ગ્રાહકે બારોબાર જમા કરાયેલ રકમ, ગ્રાહકે બેંકમાં બારોબાર જમા કરાવેલ રકમ, કેટલા રૂપિયા છે? તો કે 10,000 રૂપિયા. તો બેંકમાં જમા કરાયેલા છે, બેંક સિલક વધશે, બેંક સિલક વધે તો કઈ બાજુ લખવાનો? ઉધાર બાજુ. ચલો એના પછી આપણને શું આપેલું છે? નેક્સ્ટ વ્યવહાર કે બેંકે નોંધેલ ચેકબુક ચાર્જીસ 50 ભૂલથી રોકડ મેળમાં 2 વાર નોંધાઈ ગયો છે. બેંકે નોંધેલ ચાર્જીસ હોય એ રોકડ મેળમાં જમા કરવું પડે, પણ જમા કેટલી વખત કરવો પડે? 1 વખત કરવો પડે. ભૂલથી કેટલી વખત થઈ ગયો જમા? 2 વખત થઈ ગયો. 2 વખત જમા થઈ ગયો, 1 વખત શું કર દો? ઉધાર કર દો. 50 રૂપિયા શું કર દો? ઉધાર કર દો. है ना?
બેંક ચાર્જીસની રકમ બેંક ચાર્જીસની રકમ રોકડ મેળમાં ભૂલથી 2 વાર નોંધ થઈ 2 વાર નોંધ થઈ એની અંદર. ચાલો એના પછી 5મા નંબરનો વ્યવહારમાં શું આપેલું છે જોઈ લઈએ આપણે કે જાન્યુઆરી 2025 માં 2000 નો બેંકમાં ભરેલો ચેક હજુ સુધી બેંકે જમા થયો નથી. બેંકે હજુ સુધી જમા કર્યો નથી. એટલે બેંકમાં ભરેલ પરંતુ જમા નહીં થયેલ ચેક કહેવાય. આપણ બેંકમાં ભરેલ પરંતુ જમા નહીં થયેલ ચેક જમા કરવામાં આવશે. કેટલા રૂપિયા છે તો કે 2000. તો રકમના કોલમમાં કેટલા લખીશું આપણે 2000 લખવામાં આવશે. એના પછી છેલ્લો વ્યવહાર રોકડ મેળની આય બાજુનો ઉધાર બાજુનો બેંક ખાનાનો સરવાળો 1000 વધારે લખાયો છે. રોકડ મેળની આય બાજુ વધારે લખાયો તો 1000 રૂપિયા જમા કરતો. આય બાજુ એટલે ઉધાર બાજુ 1000 વધારે લખાઈ ગયા તો 1000 કઈ બાજુ લખી દો જમા બાજુ લખી દો અને વિગતના કોલમમાં લખી દેવાનો 6થા નંબરમાં રોકડ મેળની આય બાજુનો સરવાળો આય એટલે ઉધાર બાજુ આય બાજુનો સરવાળો ટોટલ ભૂલથી વધુ લખાઈ ગયો સરવાળો ભૂલથી એટલે કેવું લખાઈ ગયો વધારે લખાઈ ગયો તેનો. ચલો હવે દરેક એન્ટ્રી થઈ ગઈ છે. આનું શું કરવામાં આવશે ટોટલ કરવામાં આવશે. શું કરવામાં આવશે બેટા ટોટલ કરવામાં આવશે. તો સૌથી પહેલા જુઓ ટોટલ તો મને જમા બાજુનું વધારે દેખાય છે 8000 વત્તા 2400 વત્તા 2000 વત્તા 1000. તો આનો સરવાળો થાય 13400 રૂપિયા. કેટલા રૂપિયા 13400. આ બાજુ બી કેટલા લખું 13400. 13400 બાદથી ઉધાર બાજુની જે એન્ટ્રીઓ છે બધી શું કરતું બાદ કરતું. માઇનસ કેટલા 4000 માઇનસ 10000 માઇનસ કેટલા 50. ઓહો ઉધાર બાજુનો સરવાળો વધારે થઈ ગયો. સોરી કઈ બાજુનો સરવાળો વધારે છે ઉધાર બાજુનો. તો પહેલા ઉધાર બાજુનો કરો 4000 વત્તા 10000 વત્તા 50 એટલે 14050 રૂપિયા. 14050. આ બાજુ બી કેટલા લખવાના 14050. 14050 માંથી હવે જમા બાજુની સરવાળો બાદ કરો 8000 માઇનસ 2400 માઇનસ 2000 માઇનસ 1000 એટલે 650 રૂપિયા વધે. 650 રૂપિયા વધે. હવે જુઓ અહીંયા શરૂઆત ક્યાંથી કરી હતી આપણે પાસબુક મુજબની ઉધાર બાકી કહેવાય. તો પાસબુક મુજબની ઉધાર બાકી એટલે બેંક ઓવરડ્રાફ્ટ કહેવાય. શું કહેવાય બેંક ઓવરડ્રાફ્ટ. પણ અહીંયા લખવાનું શું રોકડ મેળ મુજબનો બેંક ઓવરડ્રાફ્ટ. રોકડ મેળ મુજબનો બેંકો. કેમ કે શરૂઆત પાસબુક થી કરી તો જવાબ રોકડ મેળમાં આવે. જો શરૂઆત રોકડ મેળથી કરી હતી જવાબ પાસબુક ની અંદર આવે. તો રોકડ મેળ મુજબનો બેંક ઓવરડ્રાફ્ટ કેટલો કહેવાશે 650 રૂપિયા. ઓકે ચલો હવે આપણે ત્રીજા દાખલાની શરૂઆત કરતા પહેલા તમને હું વાત કરીશ કે તમે 11મું ધોરણ પૂરું કરી અને થોડા જ સમયની અંદર 12મા ધોરણમાં આવવાના છો. તો આ ઓનલાઈન બેચ એવા વિદ્યાર્થીઓ માટે મેં લાવી છે કે જેમને તનતોડ મહેનત કરવાની ઈચ્છા હોય, એમને એકાઉન્ટ અને આંકડાશાસ્ત્રમાં 100 માંથી 100 ગુણ મેળવવાની ઈચ્છા હોય એવા વિદ્યાર્થીઓ માટે જ આ બેચની આપણે શરૂઆત 20 એપ્રિલ 2026 થી કરવાના છીએ. હે ને બધા વિદ્યાર્થીઓ માટે નથી. ખાલી પાસ થવું છે 60% 70% લાવવા છે તો ના બેટા આ બેચમાં તો એડમિશન લેતા નહીં. આ બેચમાં એડમિશન લેવા વાળા વિદ્યાર્થીઓ માટે એવરીડે લાઈવ ક્લાસ, રેકોર્ડેડ ક્લાસ, રેગ્યુલર ટેસ્ટ જે પણ તમને ભણાવવામાં આવશે એના જેવા પ્રેક્ટિસ માટેના દાખલાઓ પણ આપવામાં આવશે. આ બેચની અંદર તમને એકાઉન્ટ, આંકડાશાસ્ત્ર, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન અને અર્થશાસ્ત્ર એવા 4 વિષયો સંપૂર્ણપણે પહેલા દિવસથી પૂરેપૂરો અભ્યાસક્રમ ચલાવવામાં આવશે. નવેમ્બર સુધીમાં અભ્યાસક્રમ પૂરો થઈ જશે. ડિસેમ્બર મહિનામાં રિવિઝન કરાવવામાં આવશે અને જાન્યુઆરી મહિનાની અંદર દરેક વિષયના 5 પેપરનું સોલ્યુશન કરાવવામાં આવશે. જે વિદ્યાર્થી મિત્રોને તનતોડ મહેનત કરવાની ઈચ્છા હોય, જે વિદ્યાર્થી મિત્રોને ટોપ કરવાની ઈચ્છા હોય એવા વિદ્યાર્થીઓ મિત્રો જ મને આ નંબર પર WhatsApp પર મેસેજ કરી અને બેચમાં જોઈન થવાની વાત કરજો.
બાકી દરેક વિદ્યાર્થીઓ માટે નથી. વોટ્સઅપ નંબર છે આપણો 9737448382 973734448382. જે વિદ્યાર્થીઓને ખાલી પાસ થવું હોય 60-70% લાવવા હોય તેવા વિદ્યાર્થીઓ મહેરબાની કરીને આ બેચમાં જોઈન થવા માટે મેસેજ અથવા ફોન મને ન કરતા. ઓકે, ચલો હવે આપણે આગળ વધીએ છીએ નેક્સ્ટ દાખલા તરફ. દાખલા નંબર 3. સુબોધની પાસબુક તારીખ 31 માર્ચ 2025 ના રોજ 18,372 ની જમા બાકી દર્શાવે છે. પાસબુક મુજબની જમા બાકી તો લખું અહીંયા હું સૌથી પહેલા પાસબુક મુજબની જમા બાકી. પાસબુક મુજબની જમા બાકી રકમ કેટલી આપેલી છે? 18,372. જમા બાકી છે એટલે જમામાં લખવામાં આવશે. જમા બાકી છે એટલે ક્યાં લખવામાં આવશે? જમાના કોલમમાં લખવામાં આવશે 18,372 રૂપિયા. નીચેની માહિતીના આધારે ચાલુ ખાતાનો, કયા ખાતાનો કીધો છે આપણને? ચાલુ ખાતાનો બેંક સિલકમેળ તૈયાર કરો. સૌથી પહેલો વ્યવહાર શું કીધું છે જુઓ. બચત ખાતામાંથી ચાલુ ખાતે ફેરબદલી કરેલ 3500 ની નોંધ રોકડ મેળમાં નોંધેલ નથી. તો પહેલા નંબરનો જુઓ, બચત ખાતામાંથી આપણે ચાલુ ખાતામાં ટ્રાન્સફર કર્યા. જો બચત ખાતામાંથી ચાલુ ખાતામાં ટ્રાન્સફર કરીએ તો બચત ખાતાનું બેંક બેલેન્સ ઘટે અને ચાલુ ખાતાનું બેંક બેલેન્સ વધે. તો અહીંયા આપણે બેંક બેલેન્સ વધારવાનું છે અને ચાલુ ખાતાનું આપણે બનાવવાનું છે. એટલે બેંક બેલેન્સ અહીંયા વધશે, રોકડ મેળમાં નોંધ કરેલી નથી. તો અહીંયા લખીશું બચત ખાતામાંથી ચાલુ ખાતામાં ટ્રાન્સફર કરેલ, બચત ખાતામાંથી ચાલુ ખાતામાં, કયા ખાતામાં? ચાલુ ખાતામાં ફેરબદલી કરેલ પરંતુ તેની નોંધ કરેલ નથી. કેટલા રૂપિયા? 3500, 3500 રૂપિયા ઉધાર બાજુ લખવામાં આવશે. ચલો એના પછી બીજા નંબરનો વ્યવહાર શું કહેલો છે આપણે જોઈ લઈએ. બેંકે ઉઘરાવેલ ડિવિડન્ડ 750 અને બેંક કમિશન 120 ની નોંધ રોકડ મેળની આય બાજુ બેંક ખાનામાં અનુક્રમે 570 અને 102 થી થયેલી છે. કેટલાથી થઈ છે? 570 અને 102 થી. જુઓ તો અહીંયા સમજીએ. આપણે બેંકે ઉઘરાવેલ ડિવિડન્ડ રોકડ મેળમાં ઉધાર બાજુ લખવાનો હતો 750, પરંતુ રોકડ મેળની આપણે આય બાજુ કેટલા લખ્યા? 570 લખ્યા. કેટલા લખ્યા? 570. એટલે આપણે ડિવિડન્ડના કેટલા રૂપિયા ઉધાર કરવાના હતા? તો ડિવિડન્ડના આપણે 750 રૂપિયા ઉધાર કરવાના હતા. કેટલા ડિવિડન્ડના ઉધાર કર્યા? 570. તો 750 માંથી હું 570 બાદ કરું એટલે કેટલા રૂપિયા ઉધાર કરવાના હજુ બાકી? 180 રૂપિયા ઉધાર કરવાના બાકી. જ્યારે બેંક કમિશન 120 રૂપિયા આપણે જમા કરવાનું હતું. કેટલા? 120 રૂપિયા શું કરવાનું હતું? જમા. ભૂલથી આપણે ઉધાર કર્યું. કેટલા રૂપિયા? 102 રૂપિયા. તો આની અંદર શું થશે? 120 રૂપિયા જમા કરવાનું હતું તે અને ભૂલથી ઉધાર કર્યું એ ફરીથી જમા કરીશું એટલે 102 એટલે રકમ કેટલી? 222 રૂપિયા. તો 222 રૂપિયા શું કરવામાં આવશે? જમા કરવામાં આવશે. બીજા નંબરમાં ક્લિયર ખબર પડી ગઈ કે ન પડી ગઈ? હે ને? બેંકે ઉઘરાવેલ ડિવિડન્ડ અહીંયા તમારે વિગતમાં લખી લેવાનું કે બેંકે ઉઘરાવેલ ડિવિડન્ડ ભૂલથી રોકડની આય બાજુએ 570 લખ્યા અને બેંક કમિશનની 120 ની નોંધ આપણે રોકડ મેળની આય બાજુએ 102 રૂપિયાથી કરી તેની નોંધ. હું વિગત અહીંયા લખતો નથી. ચાલો ત્રીજા નંબરનો વ્યવહાર. હવે ચલો ત્રીજા નંબરમાં શું કીધું છે? શ્યામ ફર્નિચર માંથી 3500 ની રોકડ ખરીદી રોકડ મેળના બેંક ખાતામાં અસર આપેલ છે. શ્યામ ફર્નિચર માંથી આપણે 3500 રૂપિયાની શું કરી? રોકડ ખરીદી કરી છે. રોકડ એટલે પૈસા રોકડા ચૂકવ્યા છે, પણ ભૂલથી આપણે બેંક ખાતામાં અસર કરી દીધી એટલે રોકડ મેળમાં જમા કરી દીધા. તો 3500 રૂપિયા શું કરી દો? ઉધાર કરી દો. 3500 રૂપિયા શું કરી દેવામાં આવે? ઉધાર કરી દેવામાં આવે. હે ને? ફર્નિચરની રોકડ ખરીદી ભૂલથી બેંક ખાતામાં નોંધી. ફર્નિચરની રોકડ ખરીદી ભૂલથી બેંક ખાનામાં નોંધી તેની નોંધ. ચલો એના પછી ચોથા નંબરનો વ્યવહાર શું આપેલો છે આપણને જોઈ લઈએ કે 8000 ના ભરેલ ચેકમાંથી 3000 ના ચેકના નાણાં બેંકે વસૂલ કર્યા છે. 8000 ના આપણે ચેક ભરેલા છે એની અંદર 3000 ના ચેકના નાણાં વસૂલ થયા, 5000 ના થયા નથી. તો 5000 પાછા શું કરી દો? જમા કરી દો. ભરેલ પરંતુ જમા નહીં થયેલ ચેક, ભરેલ પરંતુ જમા નહીં થયેલ ચેક કેટલા રૂપિયા જમા કરી દો? 5000 રૂપિયા, 5000 રૂપીસ. ચલો એના પછી
શું આપેલું છે જુઓ, રામના દેવા પેટે 1440 નો ચેક 2 એપ્રિલ 2025 નો આપેલ જે ચાલુ માસે રોકડ માળમાં નોંધેલ છે. રામના દેવા પેટે આપણે 1440 નો ચેક કઈ તારીખે આપેલો છે? 2 એપ્રિલ ના દિવસે આપેલો છે, હે ને? 2 એપ્રિલે આપેલો છે, એટલે ત્રીજા મહિનામાં નથી આપેલો, ચોથા મહિનામાં આપેલો છે, ચાલુ વર્ષ મહિનામાં આપેલો નથી. પણ જેની નોંધ આપણે ચાલુ માસે રોકડ મેળમાં નોંધેલી છે, તો આ 1440 રૂપિયા શું કરી દેવામાં આવશે? તો કે 1440 રૂપિયાની ઉધાર એન્ટ્રી કરવામાં આવશે, હે ને? 1440 ની કઈ એન્ટ્રી કરવામાં આવશે? ઉધાર એન્ટ્રી કરવામાં આવશે. વિગતના કોલમમાં તમારે શું લખી દેવાનું? કે દેવા પેટે ચેક આપેલ જેની નોંધ કરેલ છે, દેવા પેટે ચેક આપેલ, દેવા પેટે 1440 નો એપ્રિલ 25 નો આપેલ જે ચાલુ માસે રોકડ મેળમાં નોંધેલ છે. વિગતમાં તમારે જે રકમ વ્યવહાર આપેલો છે એ પ્રમાણે લખી દેવાનું. ચલો છઠ્ઠા નંબરમાં 1800 ની લેણી ઊંડી 1685 માં વટાવેલ તે નકરાતા નકરામણી ખર્ચ 20 સહિતની રકમ તેના ખાતે બેંકે નોંધી છે. ઓકે, કેટલા રૂપિયાની છે? 1685 માં વટાવી હતી, તો 1685 પ્લસ 20 રૂપિયા એટલે 1705 રૂપિયા, સોરી, હા, ઓકે, બેંક કેટલા લેશે પાછા? 1800 રૂપિયા લેશે, સોરી, 1800 રૂપિયાની હુંડી 1685 માં વટાવેલી હતી, હે ને? 1685 માં વટાવેલી હતી અને તો એ નકરાઈ ગઈ એટલે બેંક કેટલા આપણે જોડેથી લેશે? 1820 રૂપિયા નકરામણી ખર્ચ, એટલે 1820 રૂપિયા, 1820 શું કરી દેવાના? જમા કરી દેવાના. 1820 શું કરી દેવાના? જમા. વિગતના કોલમમાં તમારે શું લખી દેવાનું? લેણી ઊંડી નકરાતા નકરામણી ખર્ચ 20 રૂપિયાની સહિતની રકમ બેંકે નોંધ કરી હતી. ઓકે, ચલો વિગત લખવામાં તમને કઈ તકલીફ પડશે નહીં. હવે આપણે એનો સરવાળો કરીએ તો અહીંયા જમા બાજુનો સરવાળો વધારે દેખાય છે. 18,372 વત્તા 222 વત્તા 5000 વત્તા 1820, આનો સરવાળો થાય 25,414 રૂપિયા. 25,414. આ બાજુ બી હું લખીશ 25,414. 25,414 માંથી પહેલી એન્ટ્રી 3500 માઇનસ 180 માઇનસ અગેન 3500 માઇનસ 1440. તો આનો જવાબ કેટલો આવે? 16,794 રૂપિયા. રોકડ મેળ મુજબનો બેંક શિલ્લક 16,794 રૂપિયા. રોકડ મેળ મુજબનો બેંક શિલ્લક લખવામાં આવે. શું લખવામાં આવે? રોકડ મેળ મુજબનો બેંક શિલ્લક. કેમ બેંક શિલ્લક લખવામાં આવે? કેમ કે પાસબુક થી શરૂઆત કરી હતી, જમા બાજુનો સરવાળો વધારે છે, પાસબુક મુજબની જમા બાકી એટલે બેંક શિલ્લક કહેવાય. પાસબુક થી શરૂઆત કરી તો અહીંયા રોકડ મેળ મુજબ લખવાનું. ક્લિયર? ચાલો હવે આપણે નેક્સ્ટ દાખલામાં જઈએ છીએ. આ ચોથા નંબરના દાખલાની અંદર વિગત હું નહીં લખાઈશ, વિગત તમારે જાતે લખવાની છે. વિગતની અંદર શું કરવાનું કે જે વ્યવહાર આપેલો છે ને એ પ્રમાણે જ લખી લેવાનો રહેશે. ઓકે, ચાલો જેથી આપણે ઝડપથી દાખલો પતી શકે. કે નીચેની વિગતો પરથી શ્રી જસ્મીનનો તારીખ 31 ડિસેમ્બર 2025 ના રોજનો બેંક શિલ્લક મેળ તૈયાર કરો. તારીખ 31 ડિસેમ્બર 2025 ના પાસબુક પ્રમાણેનો 4,321 નો બેંક ઓવરડ્રાફ્ટ હતો. પાસબુક પ્રમાણેનો બેંક ઓવરડ્રાફ્ટ એટલે જ ઉધાર કહેવાય. પાસબુક મુજબનો બેંક ઓવરડ્રાફ્ટ કઈ બાજુ લખવામાં આવે? ઉધાર બાજુ લખવામાં આવે. 4,321. તમારી વિગતના કોલમમાં શું લખવાનું? પાસબુક મુજબનો બેંક ઓવરડ્રાફ્ટ. ઓકે, પહેલા નંબરનો. ચલો હવે બીજા નંબરના વ્યવહારની શું નોંધ થશે જુઓ. બીજા નંબરમાં શું છે જુઓ. બેંકમાં વટાવેલી 250 ની લેણી હુંડી નકરાવાથી બેંકે 11 રૂપિયા નકરામણી ખર્ચ સહિત 261 રૂપિયા પાસબુકમાં ઉધાર્યા હતા, જેની નોંધ રોકડ મેળમાં થઈ નથી. તો આપણે રોકડ મેળમાં 265 રૂપિયા શું કરી દે? 261 રૂપિયા શું કરી દેવાના? જમા કરી દેવાના. આપણે 261 રૂપિયા શું કરી દેવાના? જમા. 261. અને વિગતના કોલમમાં શું લખવાનું કે લેણી હુંડી નકરામણી ખર્ચ સહિતની 261 રૂપિયા પાસબુકમાં ઉધાર્યા હતા, પરંતુ રોકડ મેળમાં નહીં નોંધેલ રકમ. ઓકે, ચાલો ત્રીજા નંબરમાં શું છે? ત્રીજા નંબરનો વ્યવહાર જોઈએ આપણે. થર્ડ નંબરનો. તો ત્રીજા નંબરના વ્યવહારની અંદર આપણને શું આપેલું છે કે 25 રૂપિયાની બેંક ચાર્જીસની રકમ રોકડ મેળમાં 2 વખત નોંધાઈ હતી. 25 રૂપિયાની બેંક ચાર્જીસ રોકડ મેળમાં જમા કરવું પડે, પણ જમા એક વખત કરવામાં આવે. ભૂલથી 25 રૂપિયા 2 વખત જમા કરી દીધા. 2 વખત જમા કરો તો એક વખત 25 રૂપિયા શું કરી દો? ઉધાર કરી દો. વિગતના કોલમમાં શું લખવાનું કે બેંક ચાર્જીસની રકમ રોકડ મેળમાં 2 વાર નોંધાઈ હતી.
આગળ શું કીધું છે? જ્યારે બેંક ચાર્જીસની બીજી 75 ની રકમ રોકડ મેળમાં નોંધવાની રહી ગઈ હતી. 75 રોકડ મેળમાં નોંધવાની રહી ગયા એટલે 75 રૂપિયા આની અંદર ત્રીજામાં શું કરી દેવાના? જમા કરી દેવાના. એટલે ત્રીજામાં 2 વખત વિગત લખવાની કે બેંક ચાર્જીસ 75 રૂપિયા રોકડ મેળમાં નોંધવાની બાકી છે તેના. ચલો ચોથા નંબરનો વ્યવહાર. હવે ચોથા નંબરમાં આપણને શું આપેલું છે જોઈ લઈએ. ડિસેમ્બર 2025 ના છેલ્લા અઠવાડિયામાં 1234 ના ચેક લખીને આપવામાં આવ્યા હતા. જે પૈકી 432 ના ચેક બેંકમાં જાન્યુઆરી 2026 ના પહેલા અઠવાડિયામાં રજૂ થયેલા. લખીને આપેલા છે. લખેલ પરંતુ રજૂ નહીં થયેલ ચેક શું લખવામાં આવે? જો અહીંયા લખી દો. લખેલ પરંતુ રજૂ નહીં થયેલ ચેક. રજૂ નહીં થયેલ ચેક. લખેલ પરંતુ રજૂ નહીં થયેલ ચેક હોય ને તે ઉધાર કરી દેવાના. કેટલા રૂપિયા? 432 રૂપિયા. ચાલો એના પછી શું આપેલું છે? રોકડ મેળનો વે બાજુના બેંક ખાનાનો સરવાળો 1000 જેટલો ભૂલથી વધુ ગણાયો હતો. વે બાજુ એટલે કઈ બાજુ? જમા બાજુ. વે બાજુ એટલે કઈ બાજુ? જમા બાજુ. જમા બાજુ 1000 વધુ ગણાયા તો 1000 તમે શું કરી દો? ઉધાર કરી દો. 1000 રૂપિયા શું કરી દેવામાં આવે? ઉધાર કરી દેવામાં આવે. અને વિગતના કોલમમાં શું લખવાનું કે રોકડ મેળના બે બાજુના બેંક ખાનાનો સરવાળો 1000 જેટલો ભૂલથી વધારે ગણાયો છે. જે લખેલું છે એ. ચલો છેલ્લો. તારક પાસેથી મળેલ 4000 નો ચેક વિમલને વેચાણ શેરો કરીને આપેલ હતો તેની નોંધ રોકડ મેળમાં થઈ નથી. જુઓ વેચાણ શેરો જે તારીખે તમને ચેક મળે એની તારીખે તમે બીજા કોઈ વ્યક્તિને આપી દો ને તો એની નોંધ રોકડ મેળમાં કરવામાં આવતી નથી. ચલો તો હવે આપણે શું કરીશું? સરવાળો કરીશું. ઉધાર બાજુનો વધારે દેખાય 4321 વત્તા 25 વત્તા 432 વત્તા 1000. આનો સરવાળો થાય છે 5778. 5778. આ બાજુ કેટલા લખીશું? 5778. આની અંદરથી પહેલી એન્ટ્રી કેટલી છે? 261 માઇનસ કેટલા? 75. તો રકમ કેટલી વધે? 5443. 5443. 5463 રૂપિયા. કેટલા રૂપિયા વધે છે? 5463 રૂપિયા. ઓકે ચલો ફરીથી સરવાળો એક વખત કરી દઈએ આપણે. સરવાળામાં કઈ ભૂલ ન રહી ગઈ હોય. 4321 વત્તા 25 વત્તા 432 વત્તા 1000 એટલે 5778 માઇનસ કેટલા? 261 માઇનસ કેટલા? 75. સોરી 5772 આવે છે. 5772. ઓકે અહીંયા શરૂઆત ક્યાંથી કરી હતી આપણે? જુઓ પાસબુક પ્રમાણે. પાસબુક મુજબનો બેંક ઓવરડ્રાફ્ટ હતો. બેંક ઓવરડ્રાફ્ટને હું બીઓડી લખું. અહીંયા હવે કઈ બાજુનો સરવાળો વધારે હતો? ઉધાર બાજુનો. ઉધાર બાજુનો સરવાળો હોય પાસબુકમાં ઉધાર બાજુનો સરવાળો વધારે હોય એટલે બેંક ઓવરડ્રાફ્ટ જ કહેવાય. પણ અહીંયા હવે પાસબુક નહીં લખવાનો, રોકડ મેળ મુજબનો લખવાનો. કયો લખવાનો? રોકડ મેળ મુજબનો બીઓડી. રોકડ મેળ મુજબનો બેંક ઓવરડ્રાફ્ટ. કેટલા રૂપિયા? 5442 રૂપિયા. ચલો છેલ્લો દાખલો. શ્રી સોનમના નીચેના તફાવતોના કારણો પરથી તારીખ 31 ડિસેમ્બર 2025 ના રોજનો બેંક સિલક મેળ તૈયાર કરો અને શ્રી સોનમની પાસબુક મુજબ બેંક ઓવરડ્રાફ્ટ કેટલો હતો? 3645. પાસબુક મુજબનો બેંક ઓવરડ્રાફ્ટ હોય 3645 તો ઉધાર બાજુ લખવામાં આવે. પાસબુક મુજબનો બેંક ઓવરડ્રાફ્ટ હોય તો કઈ બાજુ લખવામાં આવે? ઉધાર બાજુ. અહીંયા લખી દઈએ આપણે પાસબુક મુજબનો બેંક ઓવરડ્રાફ્ટ. પાસબુક મુજબનો બીઓડી બેંક ઓવરડ્રાફ્ટ. ઓકે ચલો પહેલો વ્યવહાર શું આપેલું છે જુઓ કે બેંકમાં 7200 બેંકમાં કેટલા કીધા છે? 7200 ના ચેક જમા કરવામાં આવે જેમાંથી 1200 ના ચેક તારીખ 4/1/2026 ના રોજ જમા કરેલ છે. કેટલા? 1200 ના. આપણે 1200 ના ચેક બેંકમાં ભરેલા 7200 ના ભરેલા છે જેમાંથી 1200 ના ચેક 31 ડિસેમ્બર સુધી જમા થયા નથી. તો બેંકમાં ભરેલ પરંતુ જમા નહીં થયેલ ચેક જમા કરી દેવાના. બેંકમાં ભરેલ પરંતુ જમા નહીં થયેલ ચેક. જમા નહીં થયેલ ચેક. ચલો રકમ કેટલી છે? તો રકમ એની છે 1200 રૂપિયા. 1200 રૂપિયા. ચલો એના પછી શું આપેલું? રવિને લખીને આપેલ. રવિ કોઈ વ્યક્તિ છે એ વ્યક્તિને આપણે ચેક લખીને આપેલ
5000 ના ચેકમાંથી 500 નો ચેક રોકડ મેળના વટાવ ખાનામાં નોંધાયો હતો. એનો મતલબ 4500 રકમ આપણે બેંકના કોલમમાં લખી હતી. કેટલી રકમ? 4500 રૂપિયા આપણે બેંકના કોલમમાં લખી હતી. બરોબર. જ્યારે 1500 નો ચેક બેંકમાં રજૂ થયો ન હતો. કેટલાનો? 1500 નો ચેક બેંકમાં રજૂ થયો ન હતો. કેટલાનો ચેક રજૂ નથી થયો? 1500 નો. ઓકે, કેટલાનો ચેક? 1500 નો ચેક બેંકમાં રજૂ થયેલો નથી. તો અહીંયા શું લખીશું? લખેલ પરંતુ રજૂ નહીં થયેલ ચેક. લખેલ પરંતુ રજૂ નહીં થયેલ ચેક. જુઓ, 1500 રૂપિયાનો રજૂ નહીં થયેલો અને ભૂલથી 500 રૂપિયા આપણે વટાવમાં લખેલા છે. વટાવમાં હવે જો કઈ બાજુ લખેલા હશે ચેક? તો રવિને લખેલા જમા બાજુ લખેલા હશે. કઈ બાજુ લખેલા હશે? જમા બાજુ. કઈ બાજુ લખેલા હશે? જમા બાજુ. તો અહીંયા 500 રૂપિયા આપણે રોકડ મેળમાં જમા કરવાના હતા અને આ 1500 રૂપિયા આપણે શું કરવાના છે? લખેલ પરંતુ ઉધાર કરવાના છે. તો નેટ આપણે ઉધાર કેટલા કરવાના? આ 1500 માંથી 1500 માંથી 500 રૂપિયા શું કરી દેવાના? માઇનસ કરી દેવાના. એટલે ઉધાર કેટલા કરવાના? 1000. જુઓ, ફરીથી સમજાવી દઉં કે અહીંયા 500 રૂપિયા રોકડ મેળના વટાવ કોલમમાં લખેલા. એટલે આ 500 રૂપિયા હજુ આપણે જમા કરવાના બાકી હતા, જમા નથી કર્યા. અને 1500 રૂપિયા ઉધાર કરવાના હતા. તો આ 1500 ઉધારમાંથી આપણે 500 જમાવાળા માઇનસ કરી દઈએ. એટલે નેટ કેટલા ઉધાર કરવાના? 1000 ઉધાર કરવામાં આવશે. ચલો, ત્રીજા નંબરનો વ્યવહાર શું કીધું છે પછી? નંદુભાઈ પટેલને 8700 ના પગારનો ચેક આપેલ, જે ભૂલથી રોકડ મેળના ખાનામાં 7800 થી નોંધેલ છે. કેટલા? રોકડ મેળના રોકડ ખાનામાં. તો બેંકના ખાનામાં કેટલા લખવાના રહી ગયા? 8700 આપેલા છે એટલે જમા કરવાના. 8400 રૂપિયા શું કરવાના? જમા. હે ને? આપેલ ચેક પરંતુ રોકડ મેળમાં નહીં નોંધેલ. આપેલ ચેક પરંતુ રોકડ મેળમાં નહીં નોંધેલ ચેક. હે ને? શું કરવાના? 8700 જમા કરવામાં આવશે. ચલો, એના પછી 1200 રૂપિયા સોહમ પાસેથી રોકડા મળ્યા, જેની નોંધ રોકડ મેળની વે બાજુ ભૂલથી 2100 બેંક ખાનામાં થઈ છે. હવે જુઓ, આપણે સોહન પાસેથી કેવા મળ્યા? રોકડા મળ્યા છે. એટલે રોકડના કોલમમાં ઉધાર બાજુ લખવામાં આવે, પણ ભૂલથી આપણે 2100 રૂપિયા વે બાજુ લખી દીધા, જમા કર્યા, એ પણ બેંકના કોલમમાં. તો બેંકના કોલમમાં 2100 જમા ખોટા કર્યા છે, તો બેંકના કોલમમાં 2100 રૂપિયા શું કરી દો? ઉધાર કરી દો. હે ને? 1200 નો કોઈ લેવા દેવા જ નથી. 1200 રૂપિયા રોકડા મળ્યા છે, બેંકમાં મળ્યા નથી. ચલો, પાંચમા નંબરનો વ્યવહાર. વિગતના કોલમમાં તમે શું લખશો? કે રોકડ મેળની વે બાજુ ભૂલથી 2100 બેંકમાં લખેલા. રોકડ મેળની કઈ બાજુ? વે બાજુ ભૂલથી રોકડ મેળમાં નોંધેલ. રોકડ મેળમાં નોંધેલ રકમ. ચલો, એના પછી બેંકમાં વસૂલાત માટે ભરેલ 7000 ની લેણી હુંડી તારીખ 25 ડિસેમ્બર 2025 ના રોજ બેંકે વસૂલ કરી. બેંકે વસૂલ કરી એટલે આપણી બેંક શિલ્લક વધે. બેંક શિલ્લક વધે એટલે ઉધાર લખાય. કેટલા રૂપિયા? 7000. વસૂલાત માટે, બેંકમાં વસૂલાત માટે મોકલેલ લેણી હુંડી, બેંકમાં વસૂલાત માટે મોકલેલ લેણી હુંડીની રકમ બેંકે વસૂલ કરી. છેલ્લો, છઠ્ઠા નંબરનો. દેવાદાર દુર્ગા પ્રસાદે 10% વટાવ કાપી 900 રૂપિયા રોકડા ચૂકવી ખાતું ચૂકવી કર્યું. રોકડા ચૂકવ્યા એટલે રોકડ ખાતામાં અસર થાય, બેંક ખાતામાં કોઈ અસર ન થાય. ભૂલથી વટાવની નોંધ બેંક ખાનામાં થઈ છે. ભૂલથી વટાવની નોંધ ક્યાં થઈ? બેંક ખાનામાં થઈ. ઓકે, દુર્ગા પ્રસાદે આપણને પૈસા આપ્યા એટલે આપણે કઈ બાજુ લખવાના? તો આપણે છે ને જમા બાજુ લખવામાં આવે, ઉધાર બાજુ. સોરી, દુર્ગા પ્રસાદ પાસેથી આપણને પૈસા મળે એટલે પૈસા આવે છે એટલે ઉધાર લખીશું. 10% વટાવ, તો 10% વટાવ એટલે 90. આ કેટલા ટકા હશે? 90%. 90% કે 10% વટાવ કાપીને આપેલો, 90% કેટલા આપ્યા? 900. તો 10% કેટલા થાય? તો 10% રૂપિયા 100 થાય. 10% રૂપિયા કેટલા થાય? 100. એ 100 ભૂલથી આપણે ક્યાં લખી દીધું? વટાવની બેંક ખાનામાં લખી દીધું. વટાવના કયા ખાનામાં લખી દીધું? બેંક ખાનામાં. કઈ બાજુ લખી દીધું? ઉધાર બાજુ લખી દીધું. કઈ બાજુ લખી દીધું? ઉધાર બાજુ લખી દીધું. તો આપણે ભૂલ ડબલ રકમથી
ડબલ રકમથી શું કરી દેવાના? ઉધાર કરી દેવાના. સોરી, 100 રૂપિયા જમા કરવામાં આવશે. 100 રૂપિયા શું કરવામાં આવશે? જમા કરવામાં આવશે. 100 રૂપિયા શું કરવામાં આવે? જમા. કેમ કે 100 રૂપિયા ભૂલથી ઉધાર લખી દીધા. બેંકના કોલમમાં શું લખી દીધા? ઉધાર. તો આપણે જમા કરી દેવાના. ચલો, શું લખીશું? કે વટાવની રકમ ભૂલથી ઉધાર બાજુ બેંક ખાનામાં નોંધી છે તેના. હવે આપણે સરવાળો કરીશું. સરવાળો કઈ બાજુનો વધારે દેખાય છે? પહેલા ઉધાર બાજુનો કરીએ. 3645 પ્લસ 1000 વત્તા 2100 વત્તા 7000. તો આ બાજુનો સરવાળો થાય છે 13745. 13745. 13745 માંથી પહેલી એન્ટ્રી કેટલી છે? 1200 ની. માઇનસ 8700 અને માઇનસ કેટલા છેલ્લે 100. 3745 રૂપિયા આવે. 3745. 3745 રૂપિયા. ઓકે, ક્યાંથી શરૂઆત કરી? પાસબુક મુજબની ઉધાર બાકીનો વધારે છે એટલે બેંક ઓવરડ્રાફ્ટ કહેવાશે. પાસબુક મુજબની ઉધાર બાજુનો સરવાળો એટલે શું કહેવાશે? બેંક ઓવરડ્રાફ્ટ કહેવામાં આવશે. કોના મુજબનો? રોકડ મેળ મુજબનો. રોકડ મેળ મુજબનો બેંક ઓવરડ્રાફ્ટ. ઓકે, ક્લિયર? ખબર પડી? 3545 3745. ચાલો, મળીએ છીએ આપણે નેક્સ્ટ દાખલાની અંદર. એ કેવી રીતે નેક્સ્ટ દાખલા કયા કરવાના છે? તો કે ઘસારાના. ઓકે, ત્યાં સુધી દાખલા ગણો. એક્સપર્ટ એકેડમી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરી દો અને તમારા મિત્રો સુધી શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. ટાટા, બાય બાય, સી યુ.